બોલો ને યાર. હમણે પૈસા કીધા હે નહીં, જો પૈસાનું લૂંટબૂટ નું સેટિંગ કરો હવે. તો યાર પૈસાનું યાર સેટિંગ કરવું હોય તો આપણે બોસ ને કેવું પડે યાર. તમારે કેવું પડે, હું તો નહીં કહું, તમે કહેજો તમતા. તમે કહો કે યાર. તમે કહેજો ભાઈ, હું તો નહીં કહું. હા તો તમે બેસો, હા હું બોસ ને કહું. જો કઈ આવો લૂંટનું સેટિંગ આપણે તો કરીએ. કરો. બોસ બોલો. આપણે યાર હવે પૈસા બહુ ખૂટે છે અને હોટલના બિલ બહુ ચડી જાય છે અને હપ્તાના યાર ફોન આવે છે બહુ બધા. લૂંટનું કોઈક સેટિંગ કરો યાર. લૂંટનું કામ તો એકનું જ છે. કનું? આપણે પેલા માણસનું. કનું? બોલાવો બગ્ગાન. બગ્ગો યાર હમણાંથી દેખાતો જ નહીં જો યાર. જો બગ્ગાન બોલાવો. બગ્ગાને ફોન કરવો પડશે. ફોન કરો બગ્ગાને. બગ્ગાને ફોન કરી બોલાવો. ફોન કરો. હલો બગ્ગા, શું યાર? આપણે બોસે બોલાયા, તમે આવો રે. આપણે લૂંટનું કોઈ વાત કરો યાર. તમે બોસે બોલાયા છે, તમે આવો પહેલા. હા આવે છે બોસ આપણો બગ્ગો આવવાનો. તો વાંધો નહીં, એ આવશે એટલે બધું કરી લૂંટનું કામ બધું એનું હોય. એ બધું હેન્ડલિંગ કરે એટલે એને કરશે. એ આ બાજુ એને બોલાવવા દે. આવે છે. બોસે સારા કોમી જેવું હોય ને, અને બોસ ફોન કરશે હેરાન પણ કરે. બોસ બગ્ગા ચો ભરી તું દેખાતો કેમ નહીં? કરેલા બોસ બોલો બગ્ગા. બહુ મોટી લૂંટ હાથમાં આવી. શાની લૂંટ? સરપંચે ગ્રાન્ટ પાસ કર્યો, હા એટલે 1 ગ્રાન્ટ લૂંટવાનો આપણે. ગ્રાઉન્ડ લૂંટવાની એમ? હા. તો કઈ જગ્યાએ લૂંટવાનો? એ ચોકડી ઉપર. પહેલા તો માણસોને બોલાવો આપણે. માણસો આવી જાઓ. તો હા કેટલા વાગ્યાનો છે ના આવવાનો? 10 વાગે. 10 વાગે વાગે કેટલા? અત્યારે જ 9 વાગે છે. આ તો અત્યારે જ તો આપણે અત્યારે જતા રહીએ. હા. અત્યારે જઈને આપણે બધું વ્યવસ્થા કરી નાખીએ. બરોબર, અત્યારે જ ઓકે? ગોઠવો. અત્યારે ગોઠવી દઈએ. લો. નીકળવાની તૈયારી છે. હળો. બગ્ગા તું વાત કમ્પ્લીટ લાવે. કેમ કે વાત તું ના લાવ્યો હોત તો આ બધા શું કહેતા હતા કે હોટલ વાળાનું બિલ વધી ગયું હોય અને અડ્ડા વાળાનું બિલ વધી ગયું હોય. તું વાત ના લાવ્યો હોત ને તો યાર હોટલ વાળા ખાવાનું તો લે એમાં હોય તો યાર. કશો હતો નહીં બોસ, આ વાત તો હું મુશ્કેલીથી લાવ્યો. ચાંદા તો દેખાડો ચાંદા મહેનત કરતો જ વાત પાછળ. 3 દાડાથી મહેનત કરતો હતો. 3 દાડાથી વાત કરતો. તો આજ તો સફળ જ થઈ ગઈ. થઈ ગઈ વાત સાચી. તને હું શાબાશ આલું. તું મારી ટીમમાં હે અને આપણી ટીમ યાદ હે યાર. અને બોસ હા હું બીજી વાત તો એ કરું, હા અને પછી એક બીજો પણ છે, પણ થોડીક વાર છે. બસ એમ 1 વર્ષ લે. 1 વર્ષની. હા. વાંધો નહીં. અને 1 તો- વર્ષ થાય ને તો ઘડી આ માલ પડશે ને પછી બીજો માલ. હા માલા માલા માલ બોસ અને બગ્ગો અને માણસો ગાડીઓ ફરશે. પછી તો સ્કોર્પિયો આ રસ્તે જવાના હે ને? હા આ રહ્યા. તો આ રસ્તે હળો આપણે હવે. બસ એટલે બગ્ગા. જો હવે આપણે જે ચોકડી પર વળવાના છે હા હા ઈ કણ આવી ગયા હમ. બરોબર. સરપંચી ચોકડી વળવાનું, હમણાં ચોકડી વળવાના હે? હા તો હા બરોબર. હા. પણ એક વસ્તુ યાદ રાખજો, શું? સરપંચ બહુ ચાલાક છે. ચાલાક એ ખબર બરોબર. ચાલાક છે. હા અને હવે વો રાખજો હા હા. કે તમે તમારા હથિયાર તૈયાર કરી દો. હા હા બરોબર. તૈયાર કરી દઈએ. અને માણસો અત્યારે પેલા તૈયાર કરી દેવાના આપણે એ જઈને અડ્ડે જઈને. બોલો. અને હથિયાર તૈયાર થઈ જાય એટલે હા. મને ફોન કરી દો, અને એ સરપંચ આવશે હા. એની ઘડીએ હું રિંગ કરીશ, હા. એટલે તમારે જે કરવાનું હોય આગળ કરી દેજો. એટલે એમની હું શું પાસે કહું રહીશ. બગ્ગા, હા સરપંચ વટીને વળે ને એટલે તું પાછળ હેડ જ આવશે. એટલે અમે આગળ તો અમે બધા તૈયારીમાં જ છે. તૈયાર જ. એટલે અમે સરપંચના કોરેમર થઈ જાવ પેલા. બરોબર. કોરેમર થઈ જાવ ને એટલે તારે આવીને ડાયરેક્ટ સરપંચના બાદ પર લેવાની. ઓકે બોસ. બાદ પર લેવાની. ઓકે. એટલે અમે બધા કોરેમર જઈશું. હા. ઓકે હા વેરી ગુડ. વેરી ગુડ. ઓકે લોડો તું ચાલો. વરાગજી હું વર અમે આપું, જઈએ. તમે નીકળો. હા અમે નીકળીએ. બરોબર. લોડો. અને કીધેલી વાત યાદ રાખજો. ડન. ઓકે. હવે એકવાર આવી જાય ને તો 1 વર્ષ સુધી શાંતિ, પછી લૂંટ કરવાની હાલ જરૂર નહીં પડે. તો
માણસો હું શું કહું હા આપણે બગ્ગો તેવો હો છે બગ્ગાનો ફોન આવે ને એ પહેલા આપણે ધોકા બોકા બધું તૈયાર કરી દો અને આપણે મોટામાં હંતાડી દો ને એ રીતે તમે બધા હંતાઈ જાઓ ઓકે ઓકે બોસ ઓકે બોસ ચલો લાગે હવે સરપંચ આવતા લાગે ફોન કરી દઉં બોસને હેલો બોસ સરપંચ આવી રહ્યા છે બરોબર હવે તમે તાત્કાલિક આવી જાઓ ફોન આવે સાતા ધીરાદે આઈ ગયો આઈ ગયો તમે ફોન મેલો હો ઓએ આઈ ગયો તરત જ હાલ જ આવ્યો નીકળ્યો એટલી વાર આ વચમાં છું આવ્યો ભાઈ હું બોલતો નહીં કેમ એલા ભાઈ ભાઈ આ ભાઈ કોફી ભાઈ કોક કરો ને ભાઈ પ્લીઝ હેલ્પ કરો ભાઈ ભાઈ હેલ્પ કરો ના પડે શું કહો ભાઈ તમે આટલા બધા ચોથી આયા અમે તારી લૂંટ કરવા આવ્યા છીએ મારું નામ છે કોબરા ડોન ઓળજો તારા લીધે હું 3 વાર જેલમાં રહીને આવ્યો છું ચલા વાર 3 વાર યાદ આવ્યું કોઈ છોડે યાદ કર યાદ કર 3 વાર તારો હું જેલમાં લઈને આવ્યો ખબર છે કે નહીં તેજ મને જેલમાં પુરાયો ને તો પુરાયો કેસમાં હલવાયા હતા ને ગમો બોસ ને. મેં ચોરી કરી હતી ખબર છે મારી જોડે કશું જ નહીં શું લઈ જશો તમે હા એ લઈ લીધું મારી લાવો ચેક લઈ લે. એ ભરો બધું કાઢ લો આ બધું કાઢ લો કાઢ લો બગા કાઢ લો કાઢ લો બધું એ કશું છોડવા નહીં ચપ્પલ ઓય છોડ ચાલાકી ને ચાલાકી નહીં લગી રે નકર વાઈન વાઈન હંપી દઈશ બસ કાઢ લે બસ એ ઉતર મારો ઠેલો આપી દેજે તું થેલો નહીં તારા મળે. નહીં મળે કશું એ એ તું એકલો થઈને ચાલાકી કરે હે હટ તને વામવું પડશે આ તું હજુ મને ઓળખતો નહીં મારું નામ છે કલ્લુ કોબરા શું નામ તારા છે ઘરનો કલ્લુ કોબરા મારું નામ છે તું એ તને વાપરી લે મારું નામ છે સરપંચ હા સરપંચ તું તારા ગોમનો ગોમનો. અને હું કલ્લુ કોબરા આખા ગોમનો ડોન તને બતાવું તને જોઈ લે તારે જીવતું રહેવું હોય ને તો ચૂપચાપ નીકળી જાજે જોઈ લઈએ તને હવે ચૂપચાપ નીકળી જાજે નકે વધી હું ખાલી બગાન છૂટી આલીશ ને બકો તારો કોમ ફિનિશ કરી દે તો જો ઓળખતો નહીં મને અરે બગ્ગુ એ તું હજી સમજે બગાન તું સમજી બગ્ગુ તું તને તો આ. જોઈ લીધો બગ્ગા વાત અભડ વાત અભડ કામ વાત અભડ હું શું કહું તને દાખ તારા પર 3 મહિનાથી નજર રાખી દેતો ફરક પડી તને એટલે તે જારી બાકી આલી છે મેં જાલી ઓને આ પુત્તે બગ્ગો મારો માણસ છે અને તારા ટીમમાં જ હતો ખબર છે કે નહીં તમને ચા પાઈ હતી ને એટલે મારા પેટમાં ઉતરીને તે જ મારા પગલો બા કર્યા એ કોઈ વાત નહીં તને ખબર પડી કલ્લુ કોબરા શું વસ્તુ છે કોઈ વાંધો કલ્લુ નહીં કોબરા ઇન ડોન પૂરા આ બધું ઇન્ડિયા તમને દોરાયેગા આ બધું તમને પછી ખબર પડશે પછી ખબર એટલે બરો એ હાથમાં નહીં આવે કેમ કે એને હું ઓળખું એને મને જેલમાં પુરાયો હતો એની એને આ સજા મળી ગઈ છે બોસ હાથમાં આવ્યો હોત ને તો એનો હાથ પગ તોડી નાખે એ તો મને ખબર છે મને મારા માણસો પર વિશ્વાસ છે તાણે હું આટલી મોટી લૂંટ કરવા આવ્યો છું એમને એમ નહીં આવ્યો હોય આપણી લૂંટ કામયાબ ચલો દલસા ઉડાડો જલસા ઉડાડો. ચલો, ઉડાડો.